નમસ્કાર. આજે વધુ એક વાત વિશેષના વ્યક્તિ વિશેષ તરીકે આજે એક વધુ એક એવા વ્યક્તિ સાથે આજે મુલાકાત કરવી છે. આજે એ વ્યક્તિ વિશે વાત કરવી છે કે જેઓ એક વેપારી હતા. એક સમયે પોતે અનાજ કિરાણાની દુકાન ચલાવતા હતા અને આજે એ જ વ્યક્તિ હજારો દીકરીઓ, દીકરાઓ અને લોકોની સેવા કરી રહ્યા છે. એક અનોખો પ્રયાસ છે. મારી સાથે આજે કેમેરામેન પ્રતાપભાઈ અને હું અભિષેક ગોંડલિયા આજે એ વ્યક્તિને મળાવીશું અને જાણીશું કે કઈ રીતે આખી જીવનની જર્ની રહી. વેપારીમાંથી સાધુ તરફનો પ્રયાસ, સેવા તરફનો પ્રયાસ એ કઈ રીતે થયો. મારી સાથે છે ડોક્ટર રતિદાદા મહેતા કે જેઓ ગાયત્રી મંદિર ચલાલા ધામ નાના ભગતના ધામની અંદર એ પોતે અહીંયા બિરાજિત છે. અનેક સેવાઓ 365 દિવસમાં કહી શકાય કે 100 થી વધુ સેવાઓ કરવામાં આવી રહી છે. ત્યારે મારી સાથે આજે દાદા છે. દાદા નમસ્કાર. જય માતાજી. દાદા મને પહેલો જ પ્રશ્ન કે દાદા તમે વેપારી હતા અને આજે તમે એક અનોખા વેશની અંદર છો. કારણ શું? કેમ જીવન આવું બદલાયું? જ્યારે હું નાનો હતો, અભ્યાસ કરતો હતો ત્યારે મને પહેલેથી જ બધાનું સારું કરવાની ખૂબ ભાવના હતી. ત્યારબાદ જનોઈ સંસ્કાર કરવામાં આવ્યા, ગાયત્રીની સાધના કરવામાં આવી અને ખૂબ લોકોનું કલ્યાણ થવા માર્ગે ચાલવાની એક ભગવાન પ્રેરણા આપતા હતા અંદરથી. થોડો સમય સુધી અભ્યાસ કર્યો, હીરામાં પણ ગયા હતા. ત્યારબાદ સરસ મજાની કરિયાણાની દુકાન હતી. એની અંદર પણ સાધુ સંતો આવે ત્યારે દુકાન મૂકીને એને ભોજન કરવા લઈ જતા હતા અને ગુરુદેવ રામ શર્મા આચાર્યજી સાથે જોડાયેલા હતા અને બીજાનું કલ્યાણ કરવાની ભાવનાઓ છુપાયેલી હતી અંદર. 25 વર્ષ પહેલા નેત્ર યજ્ઞ શરૂ કર્યો. એની સાથે દંત યજ્ઞ, સાથે સાથે રક્તદાન કેમ્પ, સર્વરોગ કેમ્પ, પશુ સારવાર કેમ્પ, અત્યાર સુધીમાં 290 કેમ્પો કર્યા નેત્ર યજ્ઞના, બીજા 290 સર્વરોગના, પછી અનેક કેમ્પો રક્તદાનના, પશુ સારવારના કેમ્પો અનેક કર્યા. તો આ બધી અંદરથી ભગવાન એવી સારી સારી પ્રેરણા અને શક્તિઓ આપી રહ્યા. એક અહીંયા સંસ્કાર ધામ બન્યું, સરસ મજાનું સ્કૂલ સંસ્કારો સાથે. એની અંદર 12 નિયમ બનાવ્યા. પહેલો નિયમ સત્ય બોલવું, બાળકોને માતા પિતાને પગે લાગવું, તિલક કરવું, 24 ગાયત્રી મંત્ર કરવા, ઘરમાં કોઈ વ્યસન કરવું નહીં, થાળીમાં પડતું મૂકવું નહીં, ક્યારેક કોઈની નિંદા કરવી નહીં, એવા 12 નિયમો બનાવ્યા. સાથે સાથે ઘરની અંદર સુખ શાંતિ બધાને મળે એવા અહીંયા 750 બાળકો બની રહ્યા છે. અભ્યાસની અંદર સરસ મજાની સ્કૂલ છે, ગાયત્રી સંસ્કાર વિદ્યાલય નામ આપ્યું કે ભાઈ સંસ્કાર હશે તો એની અંદર સેવાની ભાવના પ્રગટ થશે અને બધા બાળકોને સુંદર ભણવાનું, રહેવાનું, હોસ્ટેલ દીકરા દીકરીઓની, સાથે સાથે હમણાં એક સરકારે અહીંયા સૈનિક સ્કૂલ આપી છે દીકરીઓ માટે અને એક સંસ્કૃત શક્તિ ગુરુકુળ છે, બાળકો સંસ્કૃતમાં અભ્યાસ કરે. હમણાં 3 બાળકોને રાજ્યપાલના હાથે 21,000 રૂપિયાનું ઇનામ અને પુરસ્કાર મળ્યા હતા. મને પણ ડોક્ટરની પદવી આપવામાં આવી છે. મારો મોટો દીકરો છે એને ભારત ભૂષણની, નાના દીકરાને રાષ્ટ્રપતિ એવોર્ડ મળેલો છે. તો અમારા ધર્મપત્નીને પણ એવોર્ડ મળેલ છે. તો એ આખું ઘરની અંદર બધાને સરકારે એવોર્ડ આપ્યા છે અને એવોર્ડ તો ભગવાનની કૃપાથી મળ્યા, પણ સેવાની એક જ્યોત અહીંયા જગી રહી છે. માં ગાયત્રી સાક્ષાત બિરાજે છે. અહીંયા સવારમાં યજ્ઞથી શરૂઆત થાય, યજ્ઞમાં આહુતિ અપાય, પારેવાને રોજ 10 કિલો ચણ ખાય, પછી મંત્ર દ્વારા બધી સ્કૂલની અંદર પ્રારંભ થાય અને અહીંયા હોસ્પિટલ ચાલી રહી છે સરસ મજાની સુંદર રામ હોસ્પિટલનું નામ છે. એની અંદર આંખ વિભાગ, દાંત વિભાગ, જનરલ વિભાગ, તમામ સેવાઓ ફ્રીમાં કરવામાં આવે છે. દર મહિનાના બીજા રવિવારે પીપી પંચાલ સાહેબ આવે, દર મહિનાના પેલા રવિવારે સર્વરોગના ડોક્ટરો આવે અને એની અંદર બધાને સારવાર દવા પણ ફ્રીમાં આપવામાં આવે. અત્યારે ઉનાળો છે તો શ્વાસ વિતરણનું સુંદર કામ ચાલી રહ્યું છે.
સાથે સાથે સંપલ વિતરણનું કામ ચાલી રહ્યું છે. પછી ત્યારે ધાબળા વિતરણ હોય છે શિયાળામાં. પછી અહીંયા અનાથ આશ્રમ છે, વૃદ્ધાશ્રમ છે, ગૌશાળા છે, નાની નાની ગાયો છે સરસ મજાની, યોગી સાહેબ રાખે, મોદી સાહેબ રાખે એવી. બીજી ગીરની ગાયો છે, 3 ઘોડીઓ છે, દીકરીઓને ઘોડે સવારી, રાઇફલ શૂટિંગ, અને થોડા સમયની અંદર એક હેલિકોપ્ટર લઈ અને દીકરીઓ હેલિકોપ્ટર ઉડાડતી હોય એવી મા ગાયત્રીને પ્રાર્થના કરી રહ્યા છીએ. બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ અહીંયા રોજ દર મહિને જે લોકો વિધવા બહેનો હોય, ગરીબ માણસો હોય, એની ઘરે લાઇટ ન હોય, એની ઘરે રાશન કીટ એની ઘરે જઈને આપ્યા હોય, જરૂરિયાત વાળાને કપડા. મા ગાયત્રીની કૃપાથી સવારથી સાંજ સુધી જે કોઈ અહીં આવે છે એ રાજી થઈને જાય છે. તો એક ધામ છે. ધામની અંદર રાત્રે બસ આવે તો એને રોકાવાની સુંદર ફ્રી સેવા છે. એને જમવાનું ફ્રીમાં અહીંયા હરિહર પણ ચાલે છે. તો એવું એક આ સરસ મજાનું ધામ છે. દાદા તમને વિચાર કેમ આવ્યો? અચ્છા, તો આ મને છે ને અંદરથી જ્યારે 2007ની સાલની અંદર અહીંયા એક મને ભગવાને એક સ્વપ્નની અંદર એવી આ 12 નિયમ ને 5 વસ્તુ અહીંયા તલાલામાં બનાવવાનું એક એની તકતી મારેલી છે. એ 5 વસ્તુ મને સ્વપ્નની અંદર ભગવાને કીધા હતા. અહીંયા એક સરસ હોસ્પિટલ બનાવી, સરસ મજાનું શૈક્ષણિક સંકુલ, એક અનાથ આશ્રમ અને એક વૃદ્ધાશ્રમ બનાવવાનું, અહીંયા સરસ મજાની એક રહેવા માટેની ધર્મશાળા કોઈ પણ આવે એને એ 5 વસ્તુ બનાવી દીધી. અને એનું ઓપનિંગ કરવા માટે અહીંયા રાજ્યપાલ આવ્યા હતા નવલ કિશોર શર્માજી, અને અમે સાથે બધાએ એ ઈટનું પૂજન કર્યું હતું. અત્યારે બધું બની ગયું છે. અભિમાન રાખ્યા વિના કરતા હરતા ઈશ્વર એ ભાવથી બધું ચાલી રહ્યું છે. ક્યારે આપણે કર્યું છે નહીં. કોરોનાની અંદર રોજ બપોરે 430 જણા, આજે 430 જણા, અને ડીશું પણ આપી દીધી હતી. 2 ટાઈમ કલેક્ટર ઓફિસમાંથી પાઠ મળ્યો હતો અને આપણે એને ભોજનની વ્યવસ્થા કરતા હતા. એ મા ગાયત્રી અહીંયા સાક્ષાત બિરાજે છે. અમારા મધર ગુજરી ગયા હતા, 129 લગ્ન હતા, અને ઉનડકટ સાહેબની હોસ્પિટલમાં માંથી મારી આંખની અંદર આંસુ હતા. સાહેબે કીધું ફરી વખત સીટી સ્કેન કરાવો, અને સજીવન થયા અને 4 વર્ષ જીવાતા. મા ગાયત્રી અહીંયા સાક્ષાત બિરાજે છે. દર રવિવારે અહીંયા એટલી બધી સાડીઓ આવે છે લોકો ધરવા, એને એ બધાને એક પાછી આપી દેવાની, બીજા મહેમાનોને આપી દેવાની, એક સાડી વેચવાની નહીં. અહીંયા મા ગાયત્રી, સરસ્વતી માતા અને લક્ષ્મી માતા, સોમનાથ મહાદેવ સિદ્ધિ બુદ્ધિ સાથે ગણપતિ દાદા સાક્ષાત બિરાજે છે. દાદા આ સેવાકીય કાર્ય કરવા માટે કેટલી મહેનત કરવી પડે છે? પણ આ મહેનત તો 14 કલાક તો હું અહીંયા કામ કરું છું, અને તમે મહેનત કરો તો તમને અંદરથી એવી ભગવાન સ્ફૂર્તિ આપે, તમને એવો આનંદ આવે, એવી ઊંઘ આવે. પર સેવા પર ઉપકાર में हम निज जीवन सफल बना जावे. બીજાનું ભલું કરીએ તો ભગવાન આપણું ભલું કરે. અહીંયા અનેક લોકોના દુઃખ દૂર થયા છે, અનેક લોકોએ આશીર્વાદ આપ્યા છે. ભગવાન અનેક સત્ય ઘટનાઓ બધી બનેલી છે. દાદા તમને કોઈ એવી ઘટના યાદ હોય કે તમને જે લોકો તમારી પાસે આવ્યા હોય, બહાર કોઈ પણ જગ્યાએ જાય તો લાખો રૂપિયાનો ખર્ચ થતો હોય, પણ તમે સેવાના ભાવે એનો ખર્ચમાં અહીંયા એને અનોખું રૂપાંતર કર્યું? અહીંયા જેને જે દવાખાનાની જરૂર હોય એને આપણે ત્યાં એવી સરસ મા ગાયત્રીનો એક લેટર પેડની અંદર લખાણ કરી દઈએ તો બધાને ફ્રીમાં સારવાર મળે, અને જરૂર હોય એટલો સહયોગ પણ આપવાનો. સરસ મજાનું અહીંયા બાજુનું ગામ એક ગરમલી છે, ત્યાં એક વ્યક્તિનું પરિવારને મકાન પડી ગયું હતું, તો એને મકાન બનાવી દેવાનું. જ્યાં પણ સમાજની વાડીઓ બનતી હોય ત્યાં 1 લાખ રૂપિયા આપવાના. પછી કોઈ ગરીબ માણસોને જરૂરિયાત વાળા હોય એને કીટ વિતરણ કરવાનું. અનેક પ્રવૃત્તિઓ મા ગાયત્રીની કૃપાથી થઈ રહી છે. અહીંયા તમે કુંભનુર ગાયો રાખો છો, એ કેમ અહીંયા લેવા અને તમને કેમ લાગ્યું ભાઈ મારે અહીંયા રાખવી? અહીંયા એવો એક સંકલ્પ કર્યો તો 5 સંકલ્પ પછીનો 2 સંકલ્પ કે અહીંયા એક ભોજનાલય બનાવવું હરિહર, અને એક ગૌશાળા રાખવી. તો એમાં સરસ મજાની એક ગીર ગાય આવી હતી,
અને પછી 21 ગીર ગાયો છે અત્યારે, અને ઉમનૂર ગાયો છે. એની પૂજા થાય, સેવા થાય, એના દર્શન થાય. એના સાણમાંથી સરસ મજાનું એક મશીન છે, એનો સાણમાંથી એનો બનાવી કાસ્ટ, અને એનાથી હવન કરવાનું એના સાણાનું. અને સરસ મજાના સાણા હોય, ભસ્મ ઉગળ હોય, એનાથી ધૂપ દીપ કરવાનું, આખું વાતાવરણ દિવ્ય બની જાય આજુબાજુમાં, ગામમાં. તો અહીંયા મોદી સાહેબ પણ આ સંસ્થામાં વડાપ્રધાન બન્યા પછી પણ વધારેલા છે, રાજ્યપાલ આવેલા છે. અહીંયા એક આપણે આવ્યા હતા એડી માણિક સાહેબ, આખું ઘર પાયલોટ છે. મેં કીધું દાદા પાયલોટ હું આપીશું, જે રાવળ સાહેબ આપ્યા હતા. અહીંયા આપણને અબ્દુલ કલામ સાયન્ટિસ્ટ કોલેજ આપી છે, જે ભારત આખામાં દીકરીઓની એવી એક સરસ મજાની સુંદર. ઈસરોની અંદર પણ આપણી દીકરીઓ નંબર લઈ આવીને ઇનામ મેળવેલ છે. આપણે તો દીકરીઓ આગળ વધે, સમાજ સારો બને, સારો સંસ્કારી બને, એના માતા પિતાને હાચવે, ઘરમાં નિર્વ્યસની રહે. અને ગાયત્રી મંત્ર છે એ સર્વભૌમ મંત્ર છે, બધી વ્યક્તિ કરી શકે. સમૂહ લગ્ન પણ દરેક જ્ઞાતિના હોય તો આપણે ગાયત્રી મંત્ર 1 સેકન્ડની અંદર 1,10,000 એના સ્પંદો ઉદ્ભવે છે. હનુમાન ચાલીસા અને ગાયત્રી મંત્ર સર્વશ્રેષ્ઠ મંત્ર છે. દાદા શું કહેશો, આગળ તમારી ઈચ્છાઓ શું છે, ભવિષ્યની ઈચ્છાઓ શું? અત્યાર સુધી તો તમે 365 દિવસની અંદર 100 થી વધુ સેવાકીય કાર્ય કરો છો, સવારથી લઈને સાંજ સુધી. હવે તમારી આ સમાજ માટે, લોકો માટે આગળ શું તમારી ભવિષ્યની ઈચ્છાઓ શું? અહીંયા સરસ મજાની એક આપણી કોલેજ છે, એ કોલેજની બાજુમાં હમણાં નવી એક જમીન 15 વીઘા લીધી. ત્યાં તમામ પશુ પક્ષીઓને સારવાર માટેની એક સરસ જમ્બો હોસ્પિટલ બનાવી રહ્યા છીએ. અને એની અંદર દરેક પ્રાણીને જે કાંઈ તકલીફ હોય એની સારવાર કરવાની. એવા શ્વાનો તૈયાર કરવા કે આર્મીમાં જરૂર પડે તો આપણા ચલાલાથી ટ્રેનિંગ કરેલા શ્વાનો ત્યાં મોકલવામાં આવે. અને આ સંસ્થા વધુમાં વધુ લોકોને કેમ ઉપયોગી બનીએ, દરિદ્ર નારાયણને કેમ ઉપયોગી બનીએ, એવી એક આપણી ઊંચી ભાવનાઓ સાથે વધુમાં વધુ સારા કામ થાય, આપણી સાથે જોડાઈ, એનો પરિવાર સુખી રહે. અહીંયા 110 જેવો સ્ટાફ છે, બધાને પરિવાર સુખી રહે અને ઉત્તમ કામ કરે. સારો નાગરિક હોય તો આખું ગામ સારું બની જાય. દાદા તમે દીકરીઓ માટે ખૂબ સેવા કરો છો, ભણાવવા માટે પણ ખૂબ સેવા કરો છો. હેલિકોપ્ટર એનો વિચાર કેમ આવ્યો, હેલિકોપ્ટર લાવવું છે અને દીકરીઓને પાયલોટ બનાવવી છે? આપણે અહીંયા સરસ નવો નવો વિચાર આપણને આવે કે આપણે એક હેલિકોપ્ટર લઈ આવીએ, એક હાથી લઈ આવીએ, એ દીકરીઓ એવી બને, એની અંદર એવો આત્મવિશ્વાસ જાગૃત થાય કે મને ભાઈ બાણ ચલાવતા આવડે, બંદૂક ચલાવતા આવડે, ઘોડે સવારી આવડે, અને હેલિકોપ્ટર આવડે, હાથી ઉપર બેસતા પણ આવડે, તો દીકરીઓ ખૂબ રાજી થાય, એનું જીવન ખૂબ આગળ વધે, એવી ભાવના અંદર આપણી અંદર રહેલી છે. એટલે બધાની અંદર એવી ભાવના રહે. કોઈનું પણ રામ રાજ્ય જેને કહેવાય, કોઈની વસ્તુ પેન્સિલ પણ ચડી હોય તો જેની હોય એને આપવામાં આવે, ત્યારે ખોટું બોલવામાં ન આવે. એટલે ભગવાન અહીંયા સાક્ષાત. કેટલા વિદ્યાર્થીઓ આપની શાળાની અંદર અભ્યાસ કરે છે અને કેટલી દીકરીઓ અંદાજિત અભ્યાસ કરે છે? અત્યારે 750 બાળકો છે, એમાં 550 દીકરીઓ છે, 200 બાળકો છે, અભ્યાસ કરી રહ્યા છે બધા સંસ્કારો સાથે. શું આખરી ઈચ્છા શું તમારા જીવનમાં દાદા, તમારી આખરી ઈચ્છા શું? બસ આપણે ભગવાનનું નામ લેતા લેતા સરસ મજાનું જ્યારે સમય આવે, ત્યારે મૃત્યુ આવે, ત્યારે ભગવાનનું નામ લેતા લેતા જવાનું હોય, ક્યારે કોઈની સેવા લેવાની જરૂર ન પડે. અને આપણું આ માનવ શરીર આપ્યું છે, એ માનવ શરીર એક જ કમાય છે, બીજા કોઈ કમાતા નથી. છતાં પણ આપણે એની ધ્યાન રાખીએ છીએ, ગાયોનું, પક્ષીનું. તો આપણે પણ બીજા આડોશી પાડોશી, સમાજ, દેશ, રાષ્ટ્ર આપણે સેવા કરવાનું ઊંચી ભાવના રહેલી છે. તો આ હતા રતિ દાદા કે જેઓ એક સમયે એક વેપારી હતા, એક સમયે એક પોતે હીરા ઘસતા હતા. ત્યાર પછી ધીમે ધીમે ઘર પરિવારનો મુખ્ય સહકાર હોય છે, જ્યારે સેવા કરવી હોય ને ત્યારે ઘર પરિવાર જો સહકાર આપે ને તો જ બહારના વ્યક્તિઓની સેવા થતી હોય છે. ત્યારે તેમના ઘર પરિવારના, તેમના દીકરા, તેમના ધર્મપત્ની, આ બધાની ખૂબ જ એની પાછળ બેકગ્રાઉન્ડમાં મહેનત રહેલી છે. અને આજે દાદા છે એ લાખો રૂપિયાનો આજે
દાન ધર્મદા સેવા પશુ પક્ષી વિદ્યાર્થીઓ હોય કે દર્દીઓ હોય એની પાછળ કરી રહ્યા છે, જેનો મુખ્ય સાર કે રતિદાદા મહેતા આજે એક વેપારીથી લઈ અને આજે સેવાના ભામાશા કહેવાય, આમ તો કહી શકાય કે ધારીનો એ રિયલ હીરો છે. બીજી એક વિશેષતા હતી કે આખા ગુજરાતમાં સંદેશ ન્યૂઝ વાળાએ મારું ગામ મારો હીરો, એમાં આખા ગુજરાતમાંથી મને પસંદ કરવામાં આવ્યો હતો. હમણાં એક સંતની પદવી આપવામાં આવી. ડાંગ જિલ્લામાં 300 મંદિર બની રહ્યા છે હનુમાનજીના. 11 મંદિરની અંદર પ્રાણ પ્રતિષ્ઠા મારા હસ્તે રાખી હતી. ત્યાં સંતની એક પદવી આપવામાં આવી. હમણાં એક મોટો પ્રોગ્રામ હતો, એની અંદર ઋષિની પદવી આપવામાં આવી હતી. તો અને ડોક્ટરની તો સરકાર દ્વારા પદવી આપવામાં આવી છે. આ બધી મા ગાયત્રીની કૃપા છે. Welcome to your channel. વિશેષ તમારી ચેનલમાં સ્વાગત છે.